ક્યાં આવ્યા હતા આપણે? એમ્સ ના એમસીક્યુ માં એમ્સમાં ક્યાં? 31 માં. ઓકે, એમ્સમાં 31. ચાલો આ બધા ટ્રાય કરો. હું જે 5 કેપેસિટર ગોળમાં જોડેલા છે P અને R, કીધું છે P અને R અને P અને Q વચ્ચેના કેપેસિટન્સનો ગુણોત્તર તમારે લેવાનો છે. બોલે છે તમારે P અને R લેવાના છે, પછી P અને Q. ચાલો બતાવો તો હેલો છે ને, કરો ચાલો ફટાફટ. P અને R વચ્ચેનો કેટલો આવે અને P અને Q વચ્ચેનો કેટલો આવે? આવડો કે ન આવડો? હા સર. શું જવાબ આવે? P અને R પેલા કેટલો આવે? 5C/6. P અને R કેટલો આવશે? P R વચ્ચેનો 5C/6. 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 શું છે? P અને R છે એટલે આ બંને શું છે શ્રેણીમાં, એટલે આ C/2, આ 1 2 3 એટલે કે C/3, અને બંને સમાંતરમાં એટલે સરવાળો શું આવશે? 5C/6. અને P અને Q માં શું આવશે? P અને Q એટલે આ એક બાજુ 1 રહેશે, એની સાથે સમાંતરમાં બધાય આવશે, એટલે એક બાજુ C હશે, બીજી બાજુ 1 2 3 4 એટલે કે C/4. તો 5C/4 થાય. બંનેનો ભાગાકાર કરી નાખવાનો. 5C 5C ઉડી જાય એટલે જવાબ શું આવશે? 4/6 એટલે કે 2/3. શું જવાબ આવે? 2/3. ખબર પડી કે ન પડી? હા. ચાલો આગળનો દાખલો. ચાલો આ હેલો જ છે, ફટાફટ આવડે. હા. શું છે? બે પ્લેટ સમાન સંજ્ઞા વિરોધ નિશાની વીજભાર ઘનતા આપેલી છે, તો વિદ્યુત ક્ષેત્ર તો શું થયું? કેપેસિટર થયો ને. કેપેસિટર વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. સિગ્મા આપેલું છે 26.4 10⁻12 અને એપ્સિલોન નોટ 8.85 10⁻12 ઘાતને 8 ચોક 8 તારી 24 થાય ને, 3 આવશે ને. કેટલો આવશે? 3. ચાલો એની પછી ચલો આ A અને B. ચલો એમાંથી શું થઈ જાય? 12 જાય એટલે ધન. ચાલો એ ધન આવી ગયો. B માંથી 12 જાય છે કે અંદર આવે છે? અંદર આવે છે એટલે B કેવો છે? ઋણ આવશે. હાલો B ઋણ છે. ચલો તો ધન અને ઋણ પહેલા તો ખબર પડી ગઈ નિશાની. ઓકે, કે A ધન છે, B ઋણ છે, તો આના ઉપરથી ડાયરેક્ટ જવાબ આવી જાય. પણ A B કરતા મોટો છે એ કઈ રીતે કહીએ? કઈ કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઊંચા વિદ્યુત શું છે? વધારે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એટલે એનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. ખબર પડી કે નહીં? ચાલો એની પછી R ત્રિજ્યાની અડધી રિંગ Q વીજભાર સમાન રીતે વિતરેલો હોય તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 2kq upon r2. 2k q થોડું આવે, લેમડા ના આવે. લેમ્બડા 2k લેમડા upon r.
આ રીતનું આવે ને આમ અડધી રિંગ, આના કારણે √2, આના કારણે √2, તો પરિણામ કેટલું થાય? 2. ઓકે ને બરાબર. ચાલો આપણને કયા સ્વરૂપમાં? એક તો 4πε અને q ના સ્વરૂપમાં કીધું હતું. તો શું થશે? પહેલા k ને ફેરવો. ચાલો k એટલે 4πε0 લેમ્ડા બરાબર. અને q લેમ્ડા કેટલું આવે? લેમ્ડા શું કે? Q by રેખીય L. વીજભાર હમ ઘનતા. તો શું આવશે? Q અડધી by ring છે તો હું ઓલો શું આવશે? રેખીય વીજભાર q બાય લંબાઈ કેટલી હશે એની? પાઈ આર ધ્યાન રાખવાનું આ વસ્તુ. હમ હા તો શું થશે? અહીંયા 2 2 ઉડી જાય અને નીચે અહીંયા r પણ હતો ને એક. હમ તો જવાબ શું આવશે તમારે? q/2π² r². આવું થાય કે ન થાય? હમ 2π² r². ઓપ્શન નંબર એ થશે. ચલો આગળ. ઓકે આઈ ગયું. આ તો આપણે આવી ગયો ને, આવું ડીબીબી માં પણ પૂછ્યો તો ½ q/ε0 - 5. આ પણ આવી ગયો. આવું નીટમાં પણ હતો, અહીં લખેલો જ છે √2qa. આ રીતનું હતું ને, આમ ને આમ એક આ દિશામાં જતું હતું. ફરી એક વખત જાતે ટ્રાય કરવાનો. ચલો r ત્રિજ્યાના વર્તુળ પર q વીજભાર મૂકેલો છે પ્લસ q. q0 વીજભારને b થી 0 લઈ જવા માટે કરવું પડતું કાર્ય. શૂન્ય. કેમ શૂન્ય? વિદ્યુત સ્થિતિમાન વોલ્યુમ સરખું. શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. શું થાય? સરખું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ. સરખું બધે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. સરખું ચલો હવા ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનો કેપેસિટન્સ c છે. અડધો ડાઇલેક્ટ્રિક અચળાંક 5 થી ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલા ટકા વધારો થાય? તો નવું કેપેસિટન્સ ગોતવાનું, પછી એની ટકાવારી ગોતવાની. ચલો અડધો 5 થી ભરી દીધો તો કેટલું થાય? તો c/2. હે c/2? ના ના અડધો ભરેલો છે, આખો થોડો ભરેલો છે, અને 5 થી ભરેલો છે. હમ શું થાય? k ઇક્વિવેલન્ટ શું થાય? k/2 જેટલું. 2k1 k2 અપોન k1 પ્લસ k2. ખાલી હોય ને કેટલો હોય? 0 એક શું 0? 1 1 એક હોય ને. ખાલી હોય ને કેટલો હોય? હવા અથવા શૂન્યાવકાશ. એક લઈએ. k2 તમને 5 આપ્યો છે તો 1 પ્લસ 5 એટલે કે 10/6 5/3 થાય. કેટલો થાય? 5/3. નવો કેટલો આવ્યો તમારો સીડેશ? kc એટલે કે 5/3c જેટલો થાય. 5/3c એટલે કેટલો લખાય? 1.67 એટલે શું થયું? 67% વધે ને? 66.6. હા 66 લખીએ. શું લખે? 66 એટલે શું છે? 66.6% શું થાય? વધે. ઓકે, નકર ડેલ્ટા c/c ગોતતા આવડે કે ન આવડે? આ રીતે કરો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો, તમારે લાંબી ગણતરી કરવી પડે નહીં. સુરભીબેન કેમેરા ઓન રાખો. ચલો આગળ. R1 અને R2 ત્રિજ્યાની સમકેન્દ્રીય રિંગ Q1 અને Q2 વીજભાર છે. કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. જો બે રિંગ આપેલી છે. આજે આવી ગયો કે નહીં? આપણે આવ્યો કે નથી આવ્યો? બોલો હા કે ના? બે રિંગ છે. શું છે? એક R1 છે, એક R2 છે. તમારે r અંતરે ગોતવાનું છે. R1 ઉપર અહીંયા છે Q1 વીજભાર, અહીંયા છે Q2 વીજભાર. r આ બંનેની વચ્ચે છે. તો વિદ્યુત ક્ષેત્ર E. ચલો આના કારણે કેટલું આવશે? અંદરના કારણે kq1/r². kq1/r². આના કારણે Q2 ના કારણે 0 0, કેમ કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય નહીં. નહીં. એટલે શું હશે? k એટલે 1/4πε0 Q1/r².
ઓપ્શન નંબર સી. ખબર પડી? ચલો, કેપેસિટરને ચાર્જ કરેલો છે, બેટરી દૂર કરવાની છે, તો ડાયરેક્ટ રેઝોનન્સ દાખલ કરીએ તો પહેલી વસ્તુ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? વિડેશ કેમાં ભાગનું? v બાય કે. સંગ્રહ પામતી ઉર્જા કેટલી થાય? કેમાં ભાગનું? કેમાં ભાગ? કેમાં ભાગની થાય. ત્રીજી વસ્તુ આપેલી છે વીજભાર ક્યુ ડેશ અચળ રહે. અચળ રહે. તો જવાબ કયો આવશે? બી. બે પ્લેટ વિદ્યુત સ્થિતિમાન ઘટે, હતે ઉર્જા ઘટે, વિદ્યુત ભાર અચળ રહે. ઓપ્શન નંબર કયો આવશે તમારે? બી. ચલો, હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુત ક્ષેત્ર 10⁷ વોલ્ટ પ્રતિ મીટર લગાવી શકાય. ઓકે, તો 0.1 ત્રિજ્યા ધરાવતા ગોળાને હવામાં મહત્તમ કેટલા વિદ્યુત સ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાશે? 10⁶ વોલ્ટ. વોલ્ટ પ્રતિ મીટર નો મતલબ શું છે? વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને 0.1 ત્રિજ્યા આપેલી છે, ગોળો છે, તો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ V બરાબર ઈડી અથવા ER. ઈડી લખીએ પણ આપણે ER લખીએ ને પછી ઈડી એટલે ER થશે આપણા માટે. અહીંયા E આપેલું છે 10⁷ અને આ 0.1 એટલે જવાબ કેટલો આવે? 10⁶. હા, એલો MCQ છે. ચાલો આગળ. આવડે કે ન આવડે? 3 કેપેસિટર C1 C2 અને C3 20 વોલ્ટની બેટરી સાથે લગાવેલ છે. C3 કેપેસિટર બ્રેકડાઉન થાય તો તંત્રમાં કુલ વીજભારમાં કેટલો ફેરફાર પડશે? શું છે? પહેલા તો સમતુલ્ય કેપેસિટન્સ ગોતી લઈએ. પહેલા C3 હતું ત્યારે તો C કેટલો થાય? C ઇક્વિવેલન્ટ કેટલો થાય બોલો? પહેલા C3 હોય ત્યારે આ બંને સમાંતરમાં એટલે એનું C1 + C2 આ બંનેનું કેટલું થઈ ગયું? C1 + C2 અને એની સાથે C3 શ્રેણીમાં એટલે આવું લખાય ને C1 × C2 છેદમાં C1 + C2 એટલે કે C1 + C2 + C3. લખતા તો આવડ્યું કે ન આવડ્યું? હા, ખબર પડી ને? આ બંને શ્રેણીમાં પછી એની સમાંતરમાં ડાયરેક્ટ જોડી દીધું. ઓકે, એટલે આપણે બહુ લાંબુ ન કરવાનું. ચલો, ઇક્વલ તૂટી જાય ત્યારે બ્રેકડાઉન થઈ જાય એટલે શું થઈ જાય? બ્રેકડાઉન નો મતલબ શું થાય? ડિસ્ચાર્જ થયું એટલે કામ કરતું બંધ થઈ જાય, નીકળી જાય ને, ડિસ્ચાર્જ થઈ જાય ને. એટલે એ આવશે, લેવાનું આવશે નહીં, તો ઓલા બે કેમાં થાય? સમાંતરમાં. ઓકે, ચાલો, તો આનો વીજભાર કેટલો હતો પેલા? Q બરાબર CV એટલે આ ગુણ્યા V. C3 C1 + C2 છેદમાં C1 + C2 + C3 × V. તો આનો વીજભાર કેટલો થાય બ્રેકડાઉન થઈ ગયા પછી? એ થાય ને Q બરાબર CV. C1 + C2 × V. તો હું કીધું છે બ્રેકડાઉન થાય તો તંત્રના કુલ વીજભારમાં ફેરફાર એટલે ડેલ્ટા Q આવું થાય ને. ચલો, કરી નાખો ડેલ્ટા Q. તો શું છે? C1 + C2 × V બાદ બાકી કોમન આવી જાય, અથવા લખવું હોય તો તમે લખી શકો. ચાલો, અહીંયા લખાય C1 + C2 × V માઇનસ C3 C1 + C2 છેદમાં C1 C2 C3 × V. ચલો, C1 + C2 × V બહાર આવી જાય તો અંદર શું વધશે? 1 - C3 છેદમાં C1 + C2 + C3 આવી ગયો. ઓકે, આ લીટા છે એનો મતલબ બોક્સ, TM છે એનો મતલબ પણ બોક્સ. ઓકે, તો કયો જવાબ આવશે? A. ચલો આગળ. વિદ્યુત ડાયપોલ P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 1.8 × 10⁵ છે. P બિંદુ એ ડાયપોલના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે છે. ઓકે, CP એ અક્ષ સાથે બનાવેલો ખૂણો 60 છે, એટલે આ રીતનો છે. આ એક ડાયપોલ હશે. ડાયપોલ કોને કહેવાય? સમાન વિરુદ્ધ અને વિરુદ્ધ વિરુદ્ધ છે એટલે -Q હશે.
એક પ્લસ ક્યુ હશે Plus Q. અને પી બિંદુ હું કીધું અહીંયા કેન્દ્રથી અહીંયા કંઈક 60 નો ખૂણો બનાવેલો છે આવું છે આવું કીધું ને અહીંયા તમારે પી છે તો વોલ્ટેજનું સૂત્ર શું આવે એ તો ડાયરેક્ટ આની આકૃતિની જરૂર ન પડે ને આમાં તો કે વોલ્ટેજનું સૂત્ર તો ડાયપોલ મોમેન્ટ કેપી કોસ થીટા R R square. અપોન આર સ્ક્વેર ડાયરેક્ટ પી ગોતવાનું છે મળી જાય કે ન મળી જાય 1.8 10 ની 5 કે કેટલું લેવાનું 9 ગુણ્યા 10 ની 9. 9 ગુણ્યા 10 ની 9 પી તમારે ગોતવાનો cos 60 1/2 1/2. 1/2 આર 50 સેન્ટીમીટર એટલે 50 मीटर नेक्स्ट माइनस 4 હમ? 50 गुना 50 नेक्स्ट એટલે 0.5 ગુણ્યા 0.5 એમ કરી નાખો ને 50 ગુણ્યા 50 ક્યાં કરવા જાવ ચાલો તો 1/2 આ 0.5 આ 1.5 ઉડી ગયું તો 0.5 એટલે આ 1.8 આ ઉડી ગયું ખાલી ઘાત જ વધશે ને તો 5 ઘાતમાંથી 9 ઘાત એટલે 10 ની માઇનસ 4 ઘાત ઓપ્શન નંબર સી આ જ થાય ને કે કાંઈ અડાવડું નથી ને આપણે 10 ની माइनस ઓકે હા 1.8 છે 9 દુ 18 થાય કે હા એટલે અહીંયા તમારે 10 આવશે ને તો 10 ની 10 એટલે કે આવશે તમારે 10 ની માઇનસ 5 ઘાત થશે ઓકે 1.8 આપેલું છે અહીંયા 9 છે એટલે 9 દુ 18 થાય એટલે એક 10 વધશે ને ચલો પ્લસ ક્યુ માઇનસ 3Q ને 100 સેન્ટીમીટર દૂર મૂકેલા છે પ્લસ ક્યુ વીજભારથી બંને વિદ્યુત ભારોની વચ્ચે કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય શું છે એક પ્લસ ક્યુ છે એક માઇનસ 3Q છે બંને કેટલા અંતરે મૂકેલા છે 100 સેન્ટીમીટર તો અહીંયા લ્યો આના કારણે ધન આના કારણે ઋણ એટલે ગમે જગ્યાએ 0 થશે ચાલી જાઓ ગમે એક અંતરે દાખલા તરીકે x અંતરે 0 થાય કેટલા અંતરે x તો y નું અંતર કેટલું થાય 100 minus x. 100 માઇનસ x તો થાય કે ન થાય બસ મૂકી દો ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 એટલે શું થાય આના કારણે k q અપોન x માઇનસ પ્લસ લખો પ્લસ લખો કે અહીંયા માઇનસ લખી નાખો 3q અપોન 100 માઇનસ એક્સ બરાબર 0 તો આ બધું જાય તો કે ક્યુ બાય એક્સ બરાબર 3 કે ક્યુ બાય 100 માઇનસ એક્સ કે ક્યુ આવી ગયા તો 100 માઇનસ એક્સ બરાબર 3x તો 4x બરાબર 100 તો x બરાબર 25 જવાબ આવશે તમારો 25 સેન્ટીમીટર ચલો ગાઉસિયન ધન આકૃતિ દર્શાવેલી છે તમને તો તીર અને મૂલ્ય વિદ્યુત ક્ષેત્રની દિશાને મૂલ્ય દર્શાવી તો આપણને ખબર જ છે તો ઘનમાં રહેલા કુલ વિદ્યુત ભારો કેટલા હશે ગોતો ચાલો શું થાય અંદર જાય ઋણ અને બાર આવે ઈ ધન હા તો પેલા માટે કેટલું આવશે ચાલો પેલામાં અંદર કયા કયા જાય છે 6 અને 7 તો 12 એ તો 12 જાય right. બાર આવે 2 જાય છે 8 જાય છે અને 15 જાય છે 2 બાર કયા કયા આવે ચાલો પેલામાં બાર કયા કયા આવે છે 6 ને 7 અને 6 અને 7 6 બાર આવે છે અને એક સાત અંદર જાય છે ને એક સાત 12 જાય છે તો બે માં 7 હા ભાઈ ગમે એક લઈ લેવાનો ને એક બાર જાય છે ચાલો આ દાખલા કે અંદર જાય છે આ બાર જાય છે ઓકે તો શું છે 6 પ્લસ 7 આ ક્યાં આવે છે 12 પછી અંદર કેટલા જાય છે 8 15 ને 2 8 2 15 ને 7 આવે ને હા 7 ખબર પડી કે નહીં હા તો આનો મતલબ શું થયો 8 ને 10 10 ને 25 25 માંથી 6 જાય એટલે 19 આ અંદર બાજુ છે એટલે 19 શું આવશે તમારે અંદર કે બહાર
ઓગણીસ. Under. અંદર. તો અંદરનો મતલબ શું થાય? અંદર. ઋણ. અંદરનો મતલબ શું થાય? અંદરનો મતલબ અંદર ઋણ. ઋણ આવે ને, એટલે શું છે? ઋણ વીજભાર. ઓકે, હમ. ચલો બીજી આકૃતિ જો. બીજી આકૃતિમાં શું છે? કેટલા બાર જાય છે પેલા? 12, 9 ને 7 બાર થાય. 9 ને 7. 9 બાર જાય છે, પછી 7 બાર જાય છે, પછી 6 બાર જાય છે ને. હા, એટલે શું હશે? 9 સાહેબ, આકૃતિ હજી નહીં દેખાતી. પ્લસ 6 અંદર નહીં જતું. બાર જાય છે. 6 બાર જાય છે. હા. સાહેબ તમે એક હરકા લીટા કરી દો સાહેબ, આકૃતિ દેખાતી નહીં હરકી. આમાં ઝીણું ઝીણું કંઈ દેખાતું જ નથી. આમાં છે ને જો બાર જતા હોય ને એના લીટા કરો. આ બાર જાય છે, આ બાર જાય છે. ઓકે, આમાં જાય છે 9 વાળું બાર જાય છે, 7 વાળું બાર જાય છે અને 6 વાળું બાર જાય છે. બાકીના બધા અંદર જાય છે. ઓકે, સાત 3 ને 2 વધે ને? નહીં નહીં, 7 તો આવી ગયું ને, કે હા. 5 છે ને? 5, 1 ને 2. 3 ને 2 છે ને, 1 ક્યાં છે એમાં? હા, 3 ને 2 છે. ઉભા રહો તો આકૃતિ ફરીથી જોવો તો. હા, 3 ને 2 છે. આ 9 વાળો હરખું બાર દેખાય છે. ના, 6 વાળામાં નહીં દેખાતું કે અંદર થાય છે, 12 થાય છે. 5 વાળું બાર દેખાય છે ને? ઉભા રહો, આકૃતિ હરખી 4 જોજો. વાળું. ઉભા રહો, ઝૂમ કરીને. પાંચ. 9, 5 અને 6 બાર જાય છે, હા, બાકીના બધા અંદર. બરાબર. હમ. બસ. એટલે 9 આ 3 બાર ને આ બધા અંદર. ઓકે, શું છે? 9, 5 ને 6. 7 કીધું ને? 6 ક્યાં? 7. હા, આ ક્યાં જાય છે? બહાર. અને અંદર કયા કયા જાય છે? 2, 3, 2 3 ને 6. આ જાય છે તમારે અંદર. અંદર. તો કેટલા થયા? 7 ને 5 12, 12 ને 9 21. 21 બાર જાય છે અને 11 અંદર. અંદર. હોવું થયું ને? હા. તો નથી લખ્યું ને? 12 જવા વાળામાં છે 11 અંદર. 11 અંદર થાય છે. તો પરિણામે શું આવશે? એક બાર. બાજુ ધન આવશે. 12. ધન આવશે. તો પરિણામે શું આવે? ધન આવે. પોઝિટિવ વીજભાર. એટલે જવાબ શું આવે? એક ઋણ ને 2 બીજું ધન. અરે સોરી, એક ઋણ અને બીજું ધન. ઓપ્શન નંબર એ જ આવશે. હા. આગળ સૂત્ર P ક્રોસ 16. E E. ક્રોસ પ્રોડક્ટ એમ. ચલો, ડાયપોલ મોમેન્ટ છે, વિદ્યુત ક્ષેત્ર કેવું આપેલું છે? નિયમિત. અનિયમિત. નિયમિત છે કે અનિયમિત છે? સર, અનિયમિત છે લખેલું. સૂત્ર આકૃતિમાં અનિયમિત છે. અનિયમિત છે. અનિયમિત તમને આકૃતિમાં અનિયમિત કઈ રીતે દેખાય છે? સંબંધ દેખાય. ત્રીજો લીટો જો. આ જો વધારે છે ને? હા, ત્રીજો લીટો ઉપર આવે છે. દેખાણું કે નહીં? હા. એટલે ચાલો, ડાયપોલની દિશા, સોરી, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. ધનથી ઋણ. એટલે અહીંયા કેવો છે? ધન. અહીંયા ઋણ. ઋણ હશે. ઓકે, અનિયમિત દરથી x જાય છે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં, તો કયું વિધાન સાચું છે? ઓકે, નિયમિત દરથી વધે છે. શું આપેલું છે? વધે છે, મતલબ આ બાજુ જાય ત્યારે શું થાય? ઈ શું થાય છે? વધે છે. ચાલો, ઈ વધે તો શું થાય? આમાં આ બાજુ બળ લાગે. હાલો, ઋણ છે, આ ઋણ છે, ઋણ ઋણ અપાકર્ષણ. અપાકર્ષણ. શું થાય? અપાકર્ષણ એટલે આનું બળ ક્યાં બાજુ લાગશે? આ બાજુ.
આ બાજુ દાખલા આને ડાબી F1 લઈ લો. ધન ઋણ આ બાજુ આકર્ષણ આ બાજુ અપાકર્ષણ એટલે આ બાજુ આમ ગતિ કરશે F2. ચલો કયું વધારે છે, F1 વધારે છે કે F2 વધારે છે? એ F1. F1 વધારે હોય ને, વધારે વિદ્યુત ક્ષેત્ર બાજુ છે ને, F બરાબર QE. હા હા E વધારે છે એમાં, એટલે શું છે F1 કેવું હશે તમારે વધારે F2 કરતા વધારે હશે. તો શું થાય, કઈ બાજુ ગતિ કરે? F1 વધી ગયું એટલે પહેલા તો આ એનો મતલબ શું થાય, ઋણ x દિશામાં ગતિ કરે હા ગુણે અને એંગલ ઉપર છે એટલે શું થશે, ડાબી બાજુ ભ્રમણ કરશે, હા વિષમ આમ ફરશે ને, આમ બળ લાગે એટલે આમ હા. ફરતું જાય એટલે શું હા થાય, વિષમ. વિષમ ઘડી દિશામાં હમ ભ્રમણ કરે. આ બે વસ્તુ થાય એટલે હા શું છે, ડાયપોલ ઋણ દિશામાં ગતિ કરે છે, સમઘડીની પણ વિષમ ઘડી દિશામાં ફરશે. ચલો આ આકૃતિમાં દર્શાવવા 25 માઇક્રોફેરાડેના બધા છે. ઓકે, વોલ્ટમીટરનું અવલોકન 200 છે, અહીંયા 200 વોલ્ટ આપ્યું. કેટલું આપ્યું? એનો મતલબ શું થયો, અહીંયા 200 વોલ્ટ લાગેલું છે હમ તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વીજભાર તો અહીંયા C તો આ કેટલો થાય 2C. સુસી આ કેટલો થશે 2C એટલે કે 2 ગુણ્યા 25 એટલે કે 50 માઇક્રોફેરાડે. તો C ઇન્ટુ V Q બરાબર સીવી CV. તો 50 ગુણ્યા 10⁻6 અને વોલ્ટેજ 200 એટલે 1 2 3 ઘાત ને 4 ઘાત હોય જાય એટલે 10⁻2 ઘાત કુલમ. આવું થયું. હમ આ ટોટલ ક્યુ આવ્યો. હમ શું થયો ટોટલ ક્યુ? તો એક પ્લેટ ઉપર કેટલો હોય, તો ડાયરેક્ટ તમે એ પણ કરી શકો ને, એક પ્લેટ નો જ લો ડાયરેક્ટ, વોલ્ટેજ સરખો જ એટલે 25 કરી નાખો. ખબર પડી કે ન પડી? સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય તો એ રીતે ગણો તો પણ આવે કે બે કાં તો બે પ્લેટનો ગણીને એક પ્લેટ, કેમ કે સરખા જ એટલે આ વસ્તુ તમે ડાયરેક્ટ કરી શકો. 5 ગુણ્યા 10⁻3 શું છે? ચલો આગળ. આ એક C છે, એક 2C છે, એક 3C. આ તો આવી ગયો ને આપણે હા 3/22 કેટલો આવતો હતો હમ હા નીટમાં પણ હતો. ચલો પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને માઇનસ ડી અને 0. ઓકે, દાખલા તરીકે તમે યામાર્ક્સ પદ્ધતિ લઈ લો તો માઇનસ ડી એટલે અહીંયા આવશે ઋણ ને આ 0 થયું તો અહીંયા તમારે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ નહીં ઉભા યામ છે તમને આવો બિંદુ છે એટલે માઇનસ ડી, વાય યામ 0 એટલે આ થઈ ગયું યામ. શું છે માઇનસ ડી કોમા 0. તો અહીંયા તમે મૂકેલો છે પ્લસ ક્યુ વીજભાર કયો છે, અને ડી કોમા 0 એટલે એક્સિયામ ડી શું છે તમને એક્સિયામ ડી કોમા વાયયામ 0 એટલે આ થાય. અહીંયા તમારે મૂકેલું છે માઇનસ ક્યુ વીજભાર. તો એક ડાયપોલ થઈ ગઈ. તો એક્સ વાય સમતલ એટલે આ તમારે એક્સ છે, આ તમારે વાય છે. તો શું થાય, વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુ આગળ સમાન છે? અક્ષ પર બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. સાચું ખોટું? ના. તો શું હોય? અલગ અલગ હોય ને. ઓકે, બીજી વસ્તુ, અનંત અંતરે ઉદ્ગમ બિંદુ પર પરીક્ષણ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય કરવું પડે. અનંત અંતરેથી વિદ્યુતભારને ઉદ્ગમ બિંદુ લાવવા કાર્ય કરવું પડે? ના કરવું પડે. ડેલ્ટા વી કેવો થાય? 0 થાય. શું થાય? V બરાબર Q ડેલ્ટા V. એકના કારણે ધન, એકના કારણે ઋણ. પરિણામે કેટલું થાય? 0. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? y અક્ષ પર બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ધન x ની દિશામાં હોય. સાચું? હા સાચું પડે ને. અહીંયા હોય તો અહીંયા શું છે, ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે આ દિશામાં હોય ને.
આવું થાય એટલે કરવું પડે એટલે ખોટું થાય ને, કરવું ન પડે ને એટલે ઓપ્શન નંબર સી આવશે ને. હા, કાર્ય તો 0 થાય. ચાલો, અને ડાયપોલ મોમેન્ટ 2qd એ ધન x ની દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટ ની દિશા કઈ હોય? ઋણથી ધન. ઋણથી ધન એટલે આ દિશામાં હોય ને, માઇનસ એટલે માઇનસ x ની દિશામાં હોય. એ પણ ખોટો પડશે. ઓપ્શન નંબર સી જ આવશે ને. ચાલો, ABCDF ના કેન્દ્ર પર q વીજભાર મૂકેલો છે અને કેન્દ્રથી O થી L અંતરે q વીજભાર બીજો મૂકેલો છે. તો BGFC એટલે કે આ સમતલ થયું તમારું. તો આ સમતલમાંથી પરિણામી ફ્લક્સ શૂન્ય 0 શૂન્ય કેમ? બંધ આના કારણે જેટલું બહાર આવતું આના કારણે એટલું અંદર આવતું હોય. એટલે પરિણામી કેટલું થાય? એકબીજાને કેન્સલ કરી નાખે એટલે હા 0 0. ચલો, ગોળી એક કવચ વિદ્યુત સ્થિતિમાન V વિરુદ્ધ R નો આલેખ. તો 0 થી સપાટી લગી સરખું અને બહારની બાજુ r ના વ્યસ્ત પ્રમાણમાં R ના વ્યસ્ત પ્રમાણ. ઓપ્શન નંબર સી. કે ડાયલેક્ટ અચળાંક ધરાવતો વિદ્યુત ક્ષેત્ર E શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 હોય તો વિદ્યુત સ્થાનાંતર સદિશ. આપણે નીટમાં કે એવું નથી, તમારા ટેક્સ્ટ બુકમાં આવે છે ને. વિદ્યુત સ્થાનાંતર સદિશ કોને કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. વિદ્યુત સ્થાનાંતર સદિશ શું લખીએ આપણે એને? વિદ્યુત સ્થાનાંતર સદિશ. શું સૂત્ર આવે? યાદ છે કોઈને? વિદ્યુત ક્ષેત્રનું સ્થાનાંતર એટલે એપ્સિલોન E આવશે. શું આવશે? એપ્સિલોન E. ખબર પડી કે ન પડી? હા પણ તમારે k ના સ્વરૂપમાં લાવવાનું છે. k ડાયલેક્ટ અચળાંક છે તો k બરાબર શું લખીએ આપણે? એપ્સિલોન r એટલે એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન નોટ એટલે એપ્સિલોન બરાબર શું આવશે તમારે? k ઇન્ટુ એપ્સિલોન નોટ થાય ને. એટલે આ તમારું શું આવશે? એપ્સિલોન નોટ ke. ઓકે, ઓપ્શન નંબર ડી. હા ચાલો, આ આવી ગયો. પરિણામે કેટલો હોય? 6 એટલે 6 આવશે. 6. L નંબર પર q પહેલો જ MCQ હતો ને આ તો આપણે. હા -q. શું હતું? -q. આ પણ લગભગ મારા ખ્યાલથી આવી ગયેલો છે કે નથી આવ્યો? ઓકે, તમે ડીપીપી માં પૂછેલો હતો ને. હા, AR² + B છે phi. A ને B અચળાંકો હોય તો દડાની અંદર કદ વીજભાર ઘનતા. કદ વીજભાર ઘનતા લગભગ આપણે આવી ગઈ. કઈ રીતે ગણવાનું? રો કદ વીજભાર ઘનતા રો રો Q/V. શું લખાય? Q/V. Q/V. તો પહેલા તમારે Q ગોતવો પડશે. ગોળો આપ્યો એટલે કદ તો મળી જાય. 4/3 πr ક્યુબ. તો વીજભાર કઈ રીતે મેળવશો? ફ્લક્સ આપ્યું, વીજભાર મેળવવાનો છે. Q/ε0. Q/ε0 ફ્લક્સ. હા, પણ આ તો તમને બદલાતો છે ને. AR² બદલાતો ફ્લક્સ છે. અને આ તમને આપેલું છે, સોરી phi નથી, વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે. શું આપ્યું છે? નામ લખેલો હોય વાંચો ને તો વોલ્ટેજ આપેલો છે. શું આપેલો છે તમને? આ વોલ્ટેજ, ફ્લક્સ નથી આપેલું. વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ કહેવાય. તો ફ્લક્સ શું થાય? સમેશન E.dA. ઓકે ને, E.A. તો બદલાતું હોય, બદલાતું તો આવશે ને. E કઈ રીતે ગોતશું આમાંથી? -dv/dx એટલે કે -2AR લખાય ને. એટલે સંકલન કરવાનું થશે. E.dA બરાબર સમેશન Q/ε0.
હવે થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? હા ચાલો તો ગોતો સમેશન ક્યુ બાય એપ્સિલોન નોટ કેટલું થશે? સંકલન E એટલે કે -2AR. તો ક્ષેત્રફળ એટલે 2AR લખ નાખો. ચાલો DA કરવું એટલે સંકલન કરી નાખો ડાયરેક્ટ. સંકલન E એટલે 2AR. ક્ષેત્રફળ કેટલું આવે એ મને કહો. ચાલો ગોળામાં ગોતવાનું છે. 4 pi r square. 4 પાઈ R square. r સ્ક્વેર એટલે 4 દુ ને 8 પાઈ a r નો ઘન. એટલે માઇનસ આવશે. કેવું આવશે? માઇનસ. ચલો સમેશન ક્યુ મળી ગયો. કેટલો ક્યુ થશે? -8 પાઈ a એપ્સિલોન નોટ r નો ઘન. ક્યુ મળી ગયો તો રો બરાબર ક્યુ બાય વી. શું હશે? એટલે -8 પાઈ એ એપ્સિલોન નોટ r નો ઘન ને કદ 4/3 પાઈ r ક્યુબ પાઈ પાઈ 4 દુ ને 8 3 દુ ને 6 -6 એ એપ્સિલોન નોટ. r બાર તમારે કઈ વધશે નહીં. ખબર પડી કે ન પડી? આ તો સૂત્ર આવે ને આવર્તકાળ. કઈ રીતે આવે? t બરાબર 2 pi પાઈ અંડર ઓફ i બાય pe. I by PE. કઈ રીતે આપણે આ સૂત્ર બનાવીએ? કોઈને યાદ છે? ખબર છે? ટોર્ક નું સૂત્ર શું આવે? p ક્રોસ e. શું થાય? p ક્રોસ e એટલે pe sin થીટા. નાના ખૂણા માટે થીટા નાનો લઈએ તો pe થીટા અને ટોર્ક બરાબર i આલ્ફા બરાબર pe થીટા. તો આલ્ફા બરાબર શું હશે? માઇનસ આવશે, ઋણ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ pe બાય આલ્ફા ઇન્ટુ થીટા. તો આ શું થઈ જાય તમારે? ઓમેગા સ્ક્વેર લખીએ આપણે આને. આવું લખીએ ને? ઓસિલેશનમાં તમે ભણાવ્યું હતું. આવે કે ન આવે? pe બાય આલ્ફા ની pe બાય i આવશે ને. આલ્ફા તો આપણે પૂછ્યો છે. તો આલ્ફા બરાબર pe બાય i ઇન્ટુ થીટા. આને આપણે કહીશું ઓમેગા સ્ક્વેર. એટલે એના પછી આવતકાળ મળે કે ન મળે? 2 પાઈ અંડર ઓફ i બાય pe. ચાલ પ્લસ ક્યુ વીજભારને એક્સ અક્ષ પર x0 3x 5x એટલે એકીમાં મૂકેલા છે અને વિદ્યુતભારો એક્સ અક્ષમાં માઇનસ ક્યુ ને તમારે બધે બેકી આગળ મૂકેલા છે. ક્યાં છે? બેકી આગળ 2 4 6 છે ને. હા તો બિંદુ પર મૂકેલા છે. તો જ્યાં x0 ધન અચળાંક છે, ક્યુ વીજભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન q/4 પાઈ એપ્સિલોન નોટ r હોય તો ઉગમ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? શું છે? પેલા અક્ષ લઈ લો આખી. ચલો ભાગ પાડી દો. 1 2 3 4 5 6 7 8 એટલે રાખીએ. તો અહીંયા પહેલા કયું? ધન. પછી ઋણ. અહીંયા x0 2x0 3x0 4x0 5 6 7 8 પ્લસ ક્યુ પછી માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. આવું થશે. એક ધન એક ઋણ. ચાલો તો વોલ્ટેજનું સૂત્ર શું થાય? પહેલા તો ઉગમ બિંદુએ તમારો વોલ્ટેજ ગોતવાનો છે. વોલ્ટેજ કે ક્યુ બાય આર. કે નથી બદલાતો, ક્યુ નથી બદલાતો, આર બદલાય ખાલી. ક્યુ એક વખત ધન લેવાનું, બીજી વખત ઋણ લેવાનું. એટલે x0 પણ કોમન આવી જાય. આવું થાય કે ન થાય? ચલો પહેલી વખત 1, બીજી વખત ઋણ લેવાનું -1/2, ત્રીજી વખત ધન લેવાનું 1/3, અહીંયા 1/4 પ્લસ 1/5 માઇનસ 1/6. આવું અનંત લગી હાલશે. આવું થાય કે ન થાય? તો આનું સૂત્ર શું થાય? 1 + 1 - 1 + 1 -
કોનું સૂત્ર આવે? યાદ છે કોઈને? આ શ્રેણી કઈ કહેવાય? તમારે આ શ્રેણી આવતી નથી કઈ? લોગેરિધમ શ્રેણી કહેવાય. શું છે? લોગેરિધમ શ્રેણી છે. ln 1 પ્લસ એક્સ થાય એટલે અહીંયા તમારે આવશે ln 1 પ્લસ 1. કઈ શ્રેણી આવે? લોગેરિધમ શ્રેણી આવે. ઓકે, એટલે અહીંયા કે ક્યુ બાય એક્સ નોટ અને અહીંયા તમારે આવશે ln 2. તો પડી બોલો. એટલે કે એટલે એપ્સિલોન નોટમાં આપ્યો એટલે 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ અપોન x0 ln 2. એટલે ઓપ્શન નંબર ડી. ચાલો, 2 મીટર ત્રિજ્યાના પોલા વાહક ગોળાને ધન 10 માઇક્રોકુલમ જેટલો વીજભાર આપવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ઝીરો. શા માટે? અંદર અંદર ઝીરો. ઓકે, શ્રેણી તમારે લખવી છે કે આવડશે એ શ્રેણી? લોગેરિધમ વાળી શ્રેણી લખવી છે? ખબર છે તમને? તમારે લગભગ નીટમાં કોઈ દી આવતી નથી તો એવું લાગે. ચાલો હું લખી દઉં તમને. અહીંયા શું આવશે? આ જતી ને એટલે આવે એક્સ માઇનસ એક્સ બાય 2 પ્લસ એક્સ બાય 3 માઇનસ એક્સ બાય 4. આવી શ્રેણી હોય કે ન હોય? 1 2 3. ઓકે, હા. એક્સ સ્ક્વેર બાય 2 એક્સ ક્યુબ બાય 3 એક્સની 4 ઘાત બાય 4 આવું આવશે. તો આને શું કહેવાય? ln 1 પ્લસ એક્સ. શું કહેવાશે? ln 1 પ્લસ એક્સ. એટલે જેટલી ઘાત હોય એટલા છેદમાં હશે. શું છે? આ એક્સની 1 ઘાત હોય તો છેદમાં કેટલા હશે? 1. 2 ઘાત હોય તો 2, 3 ઘાત હોય તો 3, 4 ઘાત હોય તો 4. ઓકે, આખી શ્રેણી શું કહેવાય? લોગેરિધમ શ્રેણી કહેવાય. ln 1 પ્લસ એક્સની શ્રેણી. પણ તમારે કોઈ પૂછાતી નથી, નકર તમને બેઝિક મેથ્સમાં આપેલી હોત. ઓકે, ચાલો આવી ગયો. આ સૂત્ર પહેલા પણ આપણે આવી ગયેલું છે. હું 4 પાઈ એપ્સિલોન નોટ. જો એ અને બી ત્રિજ્યાના ગોળી વાહક એ બી હવામાં સમકેન્દ્રિત મૂકેલા છે. બંનેને કોપરના તાર વડે જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ તમારે ગોતવાનો છે. બોલો. કોપરના તાર વડે જોડી એટલે શું થાય? તો ખાસ ધ્યાન રાખજો, કોપરના તાર વડે જોડેલો છે. અત્યાર લગી આપણે કઈ જોડવાનું આવતું નહોતું. જોડવાનું આવતું હતું? નહોતું આવતું. તો કોપરના તાર વડે જોડી તો શું થાય? શું કીધું છે તમને? કેપેસિટર આપેલું. શું કીધું છે? કેપેસિટર એટલે એકના ઉપર ધન છે, બીજાના ઉપર ઋણ છે, એવું કઈ છે ને? બંને ઉપર વીજભાર આપવું ગયેલા છે તો શું થાય? બંનેને કોપર. કોપર કેવું છે? કોપર કેવું છે? વાહક છે. વાહકો એટલે શું થાય? આનો વીજભાર બધો બહાર આવી જાય. શું છે? અંદરની ગોળીય કવચનો વીજભાર કેમ આમ થાય છે? બહારની કવચ પર જતો રહે. આવું થાય તો સી બરાબર શું થાય? ખાલી 12 ની વધી ને? હા, તો આર ત્રિજ્યાની ગોળીય કવચ કેપેસિટન્સ નું સૂત્ર 4 પાઈ એપ્સિલોન 0 r. 4 પાઈ એપ્સિલોન 0 r એટલે અહીંયા બી. મેઇન વસ્તુ શું છે? કોપરના તાર વડે જોડેલી છે. તો વાહક પદાર્થથી જોડે તો શું થાય તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો
અડધી રિંગ રેખીય વીજભાર ઘનતા L તો 1 કુલમ વીજભારને કેન્દ્ર ઉપર મૂકતા કેટલું બળ લાગશે? E बराबर 2k lambda by r. ઈ કેટલું આવશે? 2k lambda by r. 2k લેમ્બડા બાય r. એટલે બળ એટલું લાગે ને F બરાબર QE. हाँ શું લાગશે? F બરાબર QE એટલે આમ નોર્મલી લેવા જાવ તો 1 કુલમ વીજભાર પર લાગતું બળ એને જ આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ ને. ઓકે, એટલે ઈ લખો કે ન લખો કે ફરક પડે નહીં. ચાલો અહીંયા ઓકે, આ ડેશ છે એનો મતલબ છે બ્રેકેટ. ઓકે, એની ઉપર ઘાત 1/2 એમ. આ ત્રિજ્યાના રિંગ ધરાવતા ધન વીજભાર Q વિતરેલો છે. M દળ અને -Q વીજભાર ધરાવતા બિંદુવત કણને રિંગના અક્ષ પર કેન્દ્રથી x અંતરે મૂકેલા છે. તો તેને ત્યાંથી મુક્ત કરવામાં આવે અને x r હોય. x કેવું છે? r કરતા નાનું, એટલે રિંગ મોટી છે, રિંગની પાસે મૂકેલા છે, મતલબ નજીકમાં મૂકેલા છે. એટલે શું થાય? ઋણ હોય એટલે ધન હોય એટલે આમાં અંદર આવે, પછી બહાર જાય એવું થાય ને. આપણે એક ઓલું જોયું હતું, ખબર છે ને? ધન ઋણ બળ લાગે એટલે અંદર તરફ આવે, પછી અહીંયા ધન ઋણ થયું એટલે આ બધું બળ લાગે એટલે આમ જાય. એટલે શું થાય? સરળ આવત ગતિ કરે. શું કરશે? દોલનો કરશે. એટલે દોલનો કરે એટલે શું મળશે? એનો આવર્તકાળ. તો આવર્તકાળ તમારે ગોતવાનો છે. તો આવર્તકાળ આપણે એક જ રીતે ગોતીએ. શું કરીએ? બળ ગોતીએ. F બરાબર kx સાથે સરખાવીએ. t બરાબર 2π √ m/k માં મૂકી દઈએ. તો પહેલા તમારે શું ગોતવું પડશે? બળ. ચલો, બળ કેટલું મળશે? રિંગની અક્ષ પર કોઈ પદાર્થ મૂકેલો છે, બળ કેટલું લાગે? F બરાબર QE. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગે એના ઉપર? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આવી ગયું. x અંતર હોય તો કેટલું લાગે? k q કેપિટલ Q છે. કેટલો છે? કેપિટલ Q. તો k કેપિટલ Q x upon x² + r² / 3/2. 3/2. તો લાગે ને? હવે તમને શું કીધું છે? r મોટો છે. શું કીધું છે? r મોટો છે એટલે x r છે. એટલે શું થાય તમારે? r ની સાપેક્ષમાં x ને અવગણીએ કાંઈ? તો અવગણો. ચાલો, તો k સ્મોલ q કેપિટલ Q. સ્મોલ x તો આમનો જ રહેવાનો છે. એક જ મિનિટ. ચાલો, તો શું થાય હવે? છેદમાં x ને અવગણો એટલે r ની 3 ઘાત 2 ઘાત 2 ઉડી જાય એટલે r નો ઘન વધશે. કેટલું વધે? r નો ઘન. F બરાબર કોની સાથે સરખાવવાનો? kx સાથે. ઉભા રહો. k પાછો આપણે m/k મૂકશું એટલે k ની કિંમત આપણે 1/4πε0 મૂકી દો. ચાલો, પછી k માં પછી કન્ફ્યુઝન થશે તમને પાછું. q કેપિટલ Q કેમ લખવાનું રહી ગયું? કેપિટલ Q અને x. q બાર x લઈ લો, નીચે r નો ઘન. કોની સાથે સરખાવવાનું તમારે? kx સાથે. તો તમારે k કેટલો મળશે આના ઉપરથી? 1/4πε0 q કેપિટલ Q બાય r નો ઘન. હા, ચાલો, તો આવર્તકાળનું સૂત્ર 2π √ m/k. એટલે કે m અને k તમારે આવશે q કેપિટલ Q ઉપર જાય 4πε0 r નો ઘન. આવું કંઈક તમારે આવશે. એકેમાં એવું આપેલું છે 1/2 ઘાત આપેલી છે, પણ બહાર ક્યાંય 2π તમને આપેલું નથી. પણ બહારના 2π ને આપણે અંદર પણ લઈ જઈ શકીએ ને. શું કરીએ? અંદર લઈ જઈ શકીએ. π² બધામાં આપેલું છે એટલે અંદર લઈ ગયેલા છે. ચાલો, અંદર લઈ જાવ તો કેટલું થાય? 4π². એટલે ચોકે ચોકે 16 π નો ઘન. આ π² થાય ને? π² ને આ π પહેલા અહીં હતો. m ε0 r નો ઘન q અને કેપિટલ Q. હવે 16 π નો ઘન ε0 r નો. ઓપ્શન નંબર એ આવશે ને?
આગળ ચાલો આટલા બધા કેપેસિટર આપેલા છે. પેલા 1 મૂકો, 2, પછી 4, પછી 8, પછી 16 એ રીતના મૂકેલા છે. તો સમતુલ્ય કેપેસિટર કેટલો થાય? ચાલો બધાને હેમાં જોડેલા છે? સમાંતરમાં. સમાંતરમાં એટલે શું થાય? સરવાળો. સરવાળો. હા ચાલો પેલામાં 1, બીજામાં 2 શ્રેણીમાં એટલે કે 1/2, ત્રીજામાં 4 શ્રેણીમાં 1/4, by 4. 8 શ્રેણીમાં 1/8, 1/16. આવી શ્રેણી બને કે ન બને? हाँ. કઈ શ્રેણી થઈ? સમગુણોત્તર. ગુણોત્તર. હા તો શું થાય? a/1 - r 1 minus r. a1 1 માઇનસ કેટલો 2 2 2 2 વડે ગુણેલા છે ને તો 1/2 1 by 2. એટલે અહીંયા 2 આવશે. કેટલો આવશે જવાબ? 2. આકૃતિમાં કળ કે બંધ કરતા કળ કે અહીંયા બંધ કરીએ તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર નથી થતો તો પરિપથ સંતુલનમાં હશે. તો શરત જો ખાસ ધ્યાન રાખજો, આ વખતે 2 કેપેસિટર ને 2 અવરોધ આપેલા છે. બોલો ક્યારે નો થાય? પેલા મને કહો, વિસ્ટર્ન બ્રિજ ની શરત યાદ છે કોઈને? પ્રવાહ ક્યારે પસાર નો થાય? જ્યારે શું? R1 by R2 બરાબર R3 by R4 થાય ત્યારે ના થાય. એ તો આપણે તારેલું સમીકરણ છે ને. ક્યારે પસાર? ગમે જગ્યાએ પ્રવાહ ક્યારે પસાર ન થાય? અવરોધ સરખા થાય ત્યારે. અવરોધ સરખા હોય ત્યારે થોડું હોય. એનો ગુણો પ્રવાહ ક્યારે પસાર થાય? વોલ્ટેજ નો તફાવત હોય તો પ્રવાહ પસાર થાય. એક બાજુ વધારે વોલ્ટેજ હોય, એક બાજુ ઓછો હોય તો પ્રવાહ પસાર થાય ને. હરખા વોલ્ટેજ હોય તો પ્રવાહ પસાર થાય. એનાની શરત શું આવે? વોલ્ટેજ કેવો હોવો જોઈએ? સરખા. શું હોવો જોઈએ? વોલ્ટેજ સરખા હોય તો ગેલ્વેનોમીટર કેટલું બતાવે? 0. ખબર પડી કે ન પડી? હા. શું જોઈએ? એટલે પ્રવાહ પસાર થતો એટલે અહીંથી અંદર આમ જતો, અહીંથી અંદર આમ જતો, બે આમાં શું નાખે? કેન્સલ. ક્યારે થાય? વોલ્ટેજ સરખા હોય ત્યારે. તો આ બંનેના વોલ્ટેજ સરખા, એના ઉપર તારવી શકો કે ન તારવી શકો? હા. દાખલા કે R1 છે એમાંથી I1 પ્રવાહ પસાર કરો. ઓકે તો આના ઉપર Q વીજભાર લઈ લો. વોલ્ટેજ એટલે આમાં Q/C કરવું પડશે ને, અને આમાં V બરાબર IR. આવું થાય ને? ખબર પડી કે ન પડી? બોલો. હા. હા તો શું હશે? અહીંયા I પ્રવાહ પસાર કર્યો છે અને અહીં Q વીજભાર લીધો છે. શ્રેણીમાં વીજભાર સરખા હોય ને. આ બંને આમ શ્રેણીમાં છે એટલે આનો વીજભાર સરખા હશે. અહીંયા શ્રેણીમાં પ્રવાહ પણ સરખો હશે એટલે અહીંયા પણ પ્રવાહ I હશે. એટલે IR1 બરાબર Q/C1. આવું લખાય કે ન લખાય? વોલ્ટેજ નો તફાવત A અને B વચ્ચે જેટલો હશે એટલો તમારે A અને D વચ્ચે હશે. હા. ખબર પડી કે ન પડી? અને પછી B અને C વચ્ચે જેટલો હશે એટલો કોનો હશે? C અને D વચ્ચે. એટલે કે IR2 અને અહીંયા આવશે તમારે Q/C2. તો હવે ભાગાકાર કરી નાખો તો આ ઉડી જાય. તો શું છે? R1/R2 અને અહીંયા આવશે તમારે C2/C1. C1/C2 એટલે કે R2/R1. ઓપ્શન નંબર બી થાય. હા. તો પડી કે ન પડી? તો ખાસ ધ્યાન રાખવાનું ક્યારે હરખું થાય? વોલ્ટેજ સરખા હોય ત્યારે. પાણી એમ જ થાય ને. પાણી ક્યારે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય? દબાણનો તફાવત હોય તો જાય ને. હા. એ જ રીતે આપણે વોલ્ટેજ લખીએ કે નહીં? પ્રવાહ એટલે શું લખીએ? પાણી જેવું જ લખીએ. દબાણનો તફાવત હોય જ્યાં હોય વોલ્ટેજનો તફાવત હોય. ચલો વીજભાર આપેલ પરિપથમાં રહેલા કેપેસિટર પર વીજભાર કેટલો હશે? ઓકે આ બે અવરોધ છે, આ કેપેસિટર છે, તો વીજભાર Q બરાબર CV. તો C આપણને ખબર છે તો આનો વોલ્ટેજ ગોતવો પડે. ચલો કરંટ ડિવાઈડર રૂલ આવડે? શું છે? અહીંયા 12 વોલ્ટ છે બંને વચ્ચે. ટોટલ કેટલો થયા? 300. તો અહીંયા પ્રવાહ કેટલો મળશે? I બરાબર
V બરાબર IR તો I બરાબર V by R. V બાય R તો વોલ્ટેજ 12 કુલ અવરોધ 300 300. હા તો શું થયા 4 ભાગ્યા 100 4. 4. એટલો પ્રવાહ પસાર થાય ને અહીંયા I હા. તો આનો વોલ્ટેજ કેટલો હોય V બરાબર IR તો આમાંથી પ્રવાહ થાય છે 4 ભાગ્યા 100 અને એનો અવરોધ કેટલો છે 200 એટલે આ 2 એટલે તમારે 8 વોલ્ટ થયો આની વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે 8 વોલ્ટ. 8 વોલ્ટ 8 વોલ્ટ ને 1 નેનો ફેરાડે એટલે 8. નેનોમાં જ લાવવાનું છે એટલે 1 ગુણ્યા 8 એટલે કે 8 8. નેનો કુલમ ઓકે ઓલી વસ્તુ તો તમારે હમણાં નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે તમારે ચલો 9 નેનો ફેરાડે કેપેસિટર ડાઇલેક્ટ્રિક અચળાંક 2.4 છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 20 મિલીવોટ પ્રતિ મીટર અને વિદ્યુત સ્થિતિમાન 20 વોટ છે તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે ચલો બોલો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નો મતલબ શું થાય વિદ્યુત ક્ષેત્ર એકમ જો વોલ્ટ પ્રતિ મીટર હા. વિદ્યુત ક્ષેત્ર થાય ને શું થાય હા. વિદ્યુત ક્ષેત્ર તો પણ તમને પ્લેટનું ક્ષેત્રફળ એટલે એક જ જગ્યાએથી આવે C બરાબર એપ્સિલોન નોટ A બાય ED ડી સુધી ના ડાઇલેક્ટ્રિક એટલે K ગણો હશે K એપ્સિલોન નોટ A બાય D તમારી પાસે એપ્સિલોન નોટ છે K છે D અંતર છે અંતર છે નહીં તો પહેલા તમારે શું ગોતવું પડશે અંતર તો E બરાબર તો V બરાબર ED થાય ને હા તો D બરાબર V બાય E વોલ્ટેજ તમને આપેલો છે 20 હા અને E કેટલો આપેલો છે 20 મેગા 10⁶ ઘાત એટલે આ તમારો છે 10⁻⁶ ઘાત આવશે એ મૂકી દો ચાલો આના ઉપર તમારે એ ગોતવાનું છે તો એનું સૂત્ર શું બનશે એ બરાબર CD છેદમાં K એપ્સિલોન નોટ ને K બરાબર એપ્સિલોન R કેપેસિટન્સ 9 ફેરાડે નેનો ફેરાડે એટલે 10⁻⁹ ઘાત D 10⁻⁶ ઘાત મોટી મોટી માઇનસ ઘાત આવે છે K તમને આપેલો છે 2.4 અને 8.85 10⁻12 ઘાત આવું થાય ચાલો તો પેલા ઘાત સરખાવો 9 ને 6 15 15 માંથી 12 જાય તો 15 માંથી 12 જાય તો 3 ઘાત વધે ને અને અહીંયા આવે છે 9 ના છેદમાં 2.4 ગુણ્યા 8.85 6 ચોક 24 લખાય એટલે 0.6 ગુણ્યા 4 અથવા તો 6 ગુણ્યા 0.4 લખીએ એટલે 3 વડે ભાગ ચાલે આ 2 વડે ભાગ ચાલે આવું થાય ને 0.8 0.8 ને 8 એટલે 0.64 3 ભાગ્યા 0.64 એટલે કેટલું આવશે 6.4 એટલે અડધા જેવું આવશે ને અડધા કરતાં થોડું ઓછું એટલે એક જ આપ્યો ને 4.2 ગુણ્યા 10⁻⁴ ઘાત ઓકે આગળ ચાલો પરિપથમાં કેપેસિટર પરનો વીજભાર ગોતો ચાલો આ કેપેસિટર છે તમારે ચાલો ગોતો અત્યારે હમણાં આપણે એક દાખલો ગણી ગયા ગોતો ચાલો ફટાફટ
ફટાફટ. પ્રવાહ કેટલો આવ્યો? 1/3 જેટલું. 1/3. 1/3 આવતું ને. I બરાબર V બાય R. હા V 9 અને R તમને આપેલો છે 12 ને 15 27 ગુણ્યા 1000 એટલે 9 તારી 27 એટલે કે 1/3000. હા તો આનો વોલ્ટેજ 45. V બરાબર IR જવાબ 45. 1/3000 અને એનો અવરોધ છે 15 ગુણ્યા 1000 એટલે 15000 ભાગ્યા 2 એટલે 1/2. હમ આવું થાય ને? હમ. નહીં ઉભા રહેજો ઉલટું કર્યું આપણે. I બરાબર V. I 1/1 બરાબર મીંડું રહી ગયું. શું થયું? 1 મીંડું રહી ગયું ને 15 ગુણ્યા 1000 એટલે 1000 આ 1000 ગયા ને 5 તારી 15 આ 5 તો 5 વોલ્ટ આવ્યો. તો Q બરાબર CV. તો C તમારે આપેલ છે 9 માઇક્રોફેરાડે. માઇક્રોમાં જ લાવવાનો છે એટલે માઇક્રોમાં જ રહેવા દઈએ અને V તમને આવ્યો છે 5 9 5 45. આગળ આમાં આકૃતિ પાછી આવી ગઈ. આકૃતિ કાઢ નાખવાની. પારિમાણિક સૂત્ર ગોતતા તો આવડે ને? Q બરાબર CV. T અનંત સમયે કળ ખુલ્લી કરતા 1 સેકન્ડ પછી કેપેસિટર પરનો વીજભાર પણ આકૃતિ આપેલી નથી. આકૃતિ એની છે સર એના પછીની આકૃતિ એની છે આકૃતિ છે ને એની. હા એની છે શું છે? 9 વોલ્ટ છે, 12 કિલોવોટ, 15, 5 માઇક્રોફેરાડ અને 5. અહીં આપણે દોરી નાખીએ. 9 અહીંયા કેટલું આપેલું છે? એક અહીંયા આપેલું છે, એક અહીંયા કેપેસિટર છે, એક અહીંયા છે, આ છે, આ કેટલું છે? આ 5 છે, આ 15 છે, આ 12 છે અને આ 9 છે. એવું કંઈક છે ને? હા ઓલું 5 9 વોલ્ટ, 12, 15, 5 અને 5. આ 5 માઇક્રોફેરાડ અને આ બધા કિલો છે. કેટલા છે? કિલો. 15 કિલો ઓમેગા, અહીંયા કિલો ઓમેગા અને 9 વોલ્ટ. ચલો તો T અનંત સમયે કળ ખુલ્લી કરતા 1 સેકન્ડ પછી કેપેસિટર પર વિદ્યુત ભાર શોધો. આનો મતલબ હું કીધું ને? T અનંત સમયે. બોલો એનો મતલબ હું કાઢવાનો? શરૂઆતમાં હોય, અનંત સમયે હોય. શરૂઆતમાં શું થાય? કેપેસિટર ચાર્જ થાય. પછી ડિસ્ચાર્જ થાય. પછી ડિસ્ચાર્જ થોડો થાય. વોલ્ટેજ બેટરી લગાડેલી હોય એટલે ફોનને ચાર્જિંગમાં નાખો તો કઈ ડિસ્ચાર્જ થોડો થયા કરે? એ ચાર્જિંગ જ થયા કરે. એટલે મતલબ શરૂઆતમાં શું થાય? ચાર્જિંગ થાય. શું થાય? ચાર્જિંગ. તો કેટલાથી ચાર્જિંગ થશે? 0 તો આ છે એટલે પ્રવાહ આવતો છે ને અહીંયા. આનો વોલ્ટેજ ગોતવો પડે ને કેટલા વોલ્ટથી ચાર્જ થશે. હમણાં ગણ્યું તેની જેમ I બરાબર V બાય R. આ તો લેવાનો નહીં આવે કેમ કે અહીંયાથી પ્રવાહ પસાર નહીં થાય, કેપેસિટર આડું છે એટલે. એટલે આ 15 ને 12 27 હમણાં આવ્યું તો એ જ થયું ને. 9 ભાગ્યા 27 ગુણ્યા 1000 એટલે કે 1/3000 અને 15 વચ્ચેનો તમારો વોલ્ટેજ કેટલો આવશે? V બરાબર IR એટલે 1/3000 ગુણ્યા 15000 એટલે આ 5 વોલ્ટ થયો. દાખલો તો એનો જ છે. અહીંયા વોલ્ટેજ કેટલો આવશે આની વચ્ચેનો? 5 વોલ્ટ. તો 5 વોલ્ટ થી ચાર્જ થશે એટલે શરૂઆતનો વીજભાર કેટલો આવશે? Q બરાબર CV. C તમને આપેલ છે 5 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ તમને આપેલ છે 5 તો એટલે આવશે 25 ગુણ્યા 10⁻6. આવું થાય? હલો અનંત સમયે તમને કીધું છે આપણે ખબર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ નું સૂત્ર આવતું હતું. શું થાય? શરૂઆતમાં મેક્સિમમ હોય ને. Q બરાબર આ તમારે Q0 થશે 25 ગુણ્યા 10⁻6. તો Q નું સૂત્ર શું આવતું હતું? મેક્સિમમ. Q બરાબર CV e રેઝ ટુ માઇનસ T બાય RC. શું થાય?
હા ટી બાય આર સી. ખબર પડી કે ન પડી આમાં પહેલા? હા ચાલો, પણ અહીંયા અનંત સમય લેશે તો પણ અનંત ન થઈ જાય, તો જવાબ થોડો આવશે. સમય બીજો કંઈક આપેલો હોવો જોઈએ. ઓકે, અહીંયા આપેલું છે ને સર 1 સેકન્ડ પછી કેટલો આપેલો છે? 1 સેકન્ડ. અનંત સમય કળ ખુલ્લી કરો એટલે અનંત સમય તો શું થાય? કેપેસિટર ચાર્જ થઈ ગયો છે. શરૂઆતમાં ચાર્જિંગ થાય, બહુ લાંબો ટાઈમ તમે 2 કલાક 5 કલાક ફોનને ચાર્જિંગમાં મૂકો છેલ્લે શું થઈ જાય? ચાર્જિંગ ફૂલ જ હશે. હા એટલે અનંત સમય કેટલો હશે? એટલો ચાર્જ હશે. હા હવે કાઢી નાખો એટલે 1 સેકન્ડમાં ડિસ્ચાર્જ થશે. પછી શું થાય? ડિસ્ચાર્જ થાય. હા તો 1 સેકન્ડ પછી કેટલો વીજભાર વધે એ જોવાનો છે. તો 1 સેકન્ડ ગોતવાનું થાય ને, એટલે 25 × 10⁻⁶ e રેઝ ટુ માઇનસ, ચાલો અવરો ટી 1 સેકન્ડ, આર કેટલો લેવો? આર કેટલો લેવો? 20 20. કઈ રીતે? સર આ અવરોધ સમાંતરમાં 15 અને કિલો ઓહ્મ ને 5 કિલો ઓહ્મ. તો એ તો સમાંતરમાં છે તો 20 કઈ રીતે આવે? 15 ને 20 નાખો. 15 × 25 75 ભાગ્યા 20 તો એ ના થાય. 75 ભાગ્યા 20 આવે છે સમાંતરમાં. શ્રેણીમાં સર શ્રેણીમાં થોડો છે. બોલો, ચલો 20 આવે એ વસ્તુ સાચી છે. હાલો, તો 20 કઈ રીતે આવે? કોને કોને ચાર્જ કરે? અહીંયા તમારે કળ મૂકેલી છે. શું છે? આ રીતના આમ કળ મૂકેલી છે. હવે કળ ખુલ્લી થઈ જાય તો આમાંથી વીજભાર કોને કોને જશે? 15 ને 5 5 ને આને આમ જાય ને, અહીંથી આમ જાય, આમ લૂપ બને કે નહીં? તો હવે બંને કેમ આવી ગયા? શ્રેણીમાં આવી ગયા કે નહીં? શ્રેણી ખબર પડી કે ન પડી? આ કોના તરીકે વર્તે? બેટરી થઈ જાય ને, એમાંથી ચાર્જિંગ આવે એમાં જાય ને. ખબર પડી કે નહીં? એટલે 15 ને 5 કેમ આવશે? શ્રેણીમાં એક લૂપ બની જાય એટલે 20 થશે. ઓકે, એટલે 20 × 10⁻³ અને સી કેપેસિટન્સ છે 5 × 10⁻⁶. તો અહીંયા 25 × 10⁻⁶ e રેઝ ટુ -1/100 -3 એટલે કેટલી ઘાત આવશે? 10 ઘાત વધશે. કેટલું વધશે? 10⁻⁻1. બોલો, આમ થાય ને? પડી કે નહીં? આ 3 આ -3 ને આ 2 વધશે એટલે -1 ઘાત વધે. 1 ઘાત વધે એટલે ઉપર જાય. શું થઈ જાય? 25 × 10⁻⁶ e રેઝ ટુ -10 કુલમ. માઇક્રોમાં કીધું એટલે 25 e રેઝ ટુ -10 માઇક્રો કુલમ. તો પડી કે ન પડી? ડિસ્ચાર્જ થતું હોય તો જોવાનું કે આમાંથી કોને કોને પ્રવાહ મળશે. આને મળે નહીં, કેમ કે અહીંયા લૂપ પૂરી થતી નથી. કે કનેક્ટ નહીં કંઈક જવું તો જો ને પાછું રિટર્નમાં. ખબર પડી કે નહીં? એટલે આમાંથી નીકળશે ક્યાં જશે? આ બંનેને ચાર્જ કરશે, બીજા કોઈને ચાર્જ કરશે નહીં. ચાલો, આ પ્લેટનું ક્ષેત્રફળ વાળો દાખલો આવ્યો, આવડશે? હમણાં ગણ્યો આપણે 2.4 હતું ત્યાં. ચાલો, કેપેસિટર રહી ગયો છે. બે સમાંતર ધાતુના પ્લેટની સમાન ધન ઘનતા
છે તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો બંને ધન ધન છે. શૂન્ય કેટલું હોય? શૂન્ય શૂન્ય. કઈ માટે? શા માટે? બે વચ્ચે સરળ પ્રકાશન થઈ જાય. એક ઉડી શકે ને એક ઉડી ઉડી જાય ને શકે. હવામાં. હાવ. આપણ પ્લસ સિગ્મા, આપણ પ્લસ સિગ્મા, આના કારણે ધન ધન અપાકર્ષણ, આના કારણે ધન ધન અપાકર્ષણ, તો એકબીજાને શું કરી નાખે? કેન્સલ કરી નાખે. ખબર પડી? આના કારણે ઈ આ બાજુ, આના કારણે ઈ આ બાજુ. ચાલો, 20 વોલ્ટની બેટરી સાથે કેપેસિટર જોડેલું છે. ડાઇલેક્ટ્રિક કે ધરાવતું માધ્યમ કેપેસિટરમાં દાખલ કરતા કેપેસિટરનો નવો વીજભાર શું આવશે? નવો વીજભાર કેટલો થાય? પહેલા તો કે ગણો થાય, વોલ્ટેજ અચળ રહે. સી કે ગણો થાય એટલે ક્યુ પણ કે ગણો થવાનો છે. છે ને ક્યુ બરાબર સીવી. તો ક્યુ બરાબર શું થાય? એપ્સિલોન 0 a બાય ડી ઇન્ટુ વી. એટલે આ શું થશે તમારે? કે એપ્સિલોન 0 a બાય ડી ઇન્ટુ વી. થાય કે ન થાય? 20 યુનિટ ક્ષેત્રફળ એ YZ સમતલમાં છે એટલે આનો સદિશ શું થાય તમારો? I કેરેટ. યાદ રાખવાનું, ક્ષેત્રફળ સદિશ તમારે શું આવશે? 20 I કેરેટ. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. તો ફ્લક્સ શું લખાય? ફાઈ બરાબર E ડોટ A, ડોટ પ્રોડક્ટ કરી નાખવાની. 5i 4j 9k એની સાથે તમારે 20i નો લેવાનો છે. તો i નો i સાથે થાય ને ખાલી? 20 ચાલો, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ. અહીંયા તમારે આપેલું છે એક જગ્યાએ પ્લસ 2q એટલે એના બે ભાગ પાડી દઈએ આપણે, ક્યુ અને ક્યુ. અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. તો ત્રિકોણના કેન્દ્ર ઉપર, ઓકે, તો આમાં કઈ જરૂર છે નહીં તમારે ભાગ પાડવાની કઈ. પ્લસ ક્યુ માઇનસ ક્યુ લખો તો પણ ચાલશે. ચાલો, કેન્દ્ર ઉપર શું થાય? વોલ્ટેજ તો 0 થશે ને? વોલ્ટેજ કેટલો થાય? 0 થશે. એ તો અમને ખબર પડે ને, કેમ કે અંતર બધાને કેવા છે? સરખા. તો બે માઇનસ ક્યુ વાળા અને એક પ્લસ 2q વાળો એટલે વોલ્ટેજ ટોટલ 0 થઈ જાય. તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? ધન ઋણ શું થાય? વિદ્યુત ક્ષેત્ર જો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ગોતવાનું? પ્લસ ધન વીજભાર અહીંયા મૂકવાનું થાય. તો પ્લસ ધન વીજભાર મૂકો એટલે શું થાય? ધન ધન અપાકર્ષણ, ધન ઋણ આ દિશામાં, ધન ઋણ. તો આ બધાનું પરિણામ નીચેની દિશામાં આવશે. એટલે ઈ શું થશે? નોટ ઇક્વલ ટુ 0. એટલે બી વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. ચલો, આ 800 વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે તો ડિસ્ચાર્જ દરમિયાન વાહકને કેટલી આપેલી ઉર્જા? કેટલો થશે? હાફ ઓફ CV સ્ક્વેર. તો હાફ C 5 ગુણ્યા 10 ની -6 અને V 800 એટલે 8 ગુણ્યા 10 ની 2 એટલે એનો વર્ગ એટલે કે 64 ગુણ્યા 10 ની 4 ઘાત. તો 8 એટલે અહીંયા 32. 32 પંચા 32 ના અડધા 16, 160. કેટલો આવશે? 1.6. 1.6 થાય ને ડાયરેક્ટ કે ઘાત વધશે? ના વધે. 160 ગુણ્યા 10 ની -2 ઘાત એટલે 1.6 જ આવશે. ચલો, હવે કોઈને કઈ ડાઉટ છે આમાં? તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, કાલે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી ચાલુ કરશું. કરંટ ઇલેક્ટ્રિસિટી
અને હવે જેમ જેમ ચાલે એમ બધાએ દાખલા જાતે ગણવાની ટ્રાય કરવાની છે. હા ખબર પડી બધાને? હા કેમ કે આપણી પાસે હવે સમય ઓછો છે. હા ઓકે. હમ